દોસ્તો, બહુ સરસ મજાની સત્ય ઘટનાની વાત આજે હું તમારા માટે લઈને આવ્યો છું. એક મૂળશંકર નામનો વ્યક્તિ, એ પોતે એના પિતાને એવું કહે છે કે પિતા, હું સત્યની શોધમાં જવા માંગુ છું. હું આ ઘરની સુખ સાહેબી સંપત્તિ છોડી અને સુખ સાહેબી એને ત્યજી અને માત્ર ને માત્ર સત્યની શોધ માટે જવા નીકળું છું. ત્યારે આ વાત સાંભળી એના પિતા, મૂળશંકરના પિતા પોતે અચંબિત થઈ ગયા. પોતે વિચાર્યું કે આવું કેમ? આટલી સુખ સાહેબી સંપત્તિ મૂકી અને આ વ્યક્તિ માત્ર ને માત્ર સત્યની શોધમાં જવા માંગે છે. ત્યારે પિતા એને કહે છે કે તારા લગ્ન ટૂંક સમયની અંદર મેં નક્કી કર્યા છે, તારા લગ્ન લેવાના છે અને તું અચાનક ત્યાં નિર્ણય લીધો, શા માટે? ત્યારે એ મૂળશંકર, એ મહાન વ્યક્તિ, એ એવું કહે છે કે મારે બસ હવે આખા ઘર સંસાર છોડી અને માત્ર સત્યની શોધમાં જવું છે. અને સત્યની શોધમાં એ નીકળી જાય છે. આખી દુનિયા વિચરણ કરે છે, બધી જગ્યાએ ફરે છે, સંતોને મળે છે, મહાત્માને મળે છે, ખૂબ સારામાં સારા વ્યક્તિને પણ મળે છે અને ખૂબ એમ કહેવાય કે કુટેવવાળા અને કુસંગતવાળા વ્યક્તિને પણ મળે છે. દરેકમાંથી કંઈક શીખે છે, દરેકમાંથી કંઈક જાણે છે, પ્રશ્ન પૂછે છે. દરેક વ્યક્તિને દરેકમાંથી કંઈક નવું નવું શીખે છે અને પછી અંતે આખી દુનિયાને એક સરસ મજાનો સંદેશ આપે છે કે જીવનની અંદર ક્યારેય કોઈ વ્યક્તિ જ્યારે પાછો પડે છે, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહેવાય કે હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિને સંદેશ આપે છે કે ક્યારેય હારવું નહીં જિંદગીની અંદર. અને પછી ધીમે ધીમે એ સત્ય માટે, અહિંસા માટે અને અંધશ્રદ્ધાની જાગૃતિ માટે આખા દેશની અંદર વિચરણ કરી અને લોકોને સમજાવે છે, શિક્ષણ માટે જાગૃત કરે છે અને પોતે શિક્ષણ સારું એવું મેળવી શકે એના માટે લોકોને જાગૃત કરે છે. ખાસ કરીને એમનો મુખ્ય વિષય હોય છે કે એ કોઈ લોકો એમ કહેવાય કે અંધશ્રદ્ધા ના રાખે, માત્ર માત્ર સાચું શું છે એ જાણવાનો પ્રયત્ન કરે. કોઈ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરે, આંખો બંધ કરી અને કોઈ ઉપર વિશ્વાસ ન કરે, એવું સમગ્ર વિશ્વના લોકોને એવી શીખ આપે છે આ મૂળશંકર નામના વ્યક્તિ. એ મૂળશંકર નામના વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આજે આખું વિશ્વ એમને દયાનંદ સરસ્વતી તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તેમનું પૂર્વાશ્રમનું નામ હતું મૂળશંકર અને અત્યારે હાલ એમને દયાનંદ સરસ્વતીના નામથી પૂરા વિશ્વની અંદર અમર છે. દોસ્તો, આ વાત પરથી આપણે શીખવું જોઈએ કે ક્યારેય કોઈ વ્યક્તિ પર અંધવિશ્વાસ ન કરવો જોઈએ. દરેક વાત પાછળની સચ્ચાઈ જાણવી જોઈએ. ક્યારેય કોઈ વાતે ગભરાવવું જોઈએ નહીં. જે વ્યક્તિ પ્રશ્ન પૂછવાની હિંમત રાખે છે, જે વ્યક્તિ સવાલ કરવાની હિંમત રાખે છે, એ વ્યક્તિ ચોક્કસથી કંઈક નવો ઇતિહાસ રચે છે, ચોક્કસથી કંઈક ઇતિહાસના પન્ને એનું નામ લખાય છે. માત્ર ને માત્ર વિચારો કરવાથી કે બેસી રહેવાથી જીવનમાં ક્યારેય કંઈ મળતું નથી, પરંતુ એક સારો વિચાર, એક સારો પ્રશ્ન આપણું જીવન બદલી દેશે. એવું આપણને આ દયાનંદ સરસ્વતીની વાત પરથી ચોક્કસથી શીખવા મળે છે કે સુખ સાહેબી અને સંપત્તિને તેજી જેવું સત્યની રાહે ચાલવા લાગે અને કંઈક નવું જાણવા માટે પૂરા દેશમાં વિચરણ કર્યું. સારા સારા લોકોને મળ્યા, ખરાબથી ખરાબ લોકોને પણ મળ્યા, દરેકમાંથી કંઈક શીખ્યા. તો આપણે પણ દરેક વ્યક્તિમાંથી કંઈક શીખવું જોઈએ, કંઈક આગળ આવવું જોઈએ. આપણને જે ગમતું હોય તે રાખવું જોઈએ. જે શીખ આપણને સારી લાગે, જે વસ્તુ આપણને સારી લાગે એ આપણા મનમાં આપણે ઉતારવી જોઈએ. એ જ આ વિડીયોનો સંદેશ છે. દોસ્તો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.